दिल्ली ब्लास्ट के बाद वलसाड वापी में सतर्कता बढ़ी। डीवाईएसपी बी.एन. दवे के नेतृत्व में चला महाकॉम्बिंग ऑपरेशन। वलसाड वापी दिल्ली ब्लास्ट की घटना के बाद पूरे गुजरात राज्य में पुलिस तंत्र सतर्क मोड में आ गया है। इसका असर वलसाड वापी क्षेत्र में भी देखने को मिल रहा है। सुरक्षा व्यवस्था को और मजबूत बनाने के उद्देश्य से वापी डिवीजन के डीवाईएसपी बी.एन. दवे की अध्यक्षता में आज वापी क्षेत्र में महाकॉम्बिंग ऑपरेशन चलाया गया। इस विशेष अभियान में वापी जीआईडीसी पुलिस, वापी टाउन पुलिस स्टेशन और डुंगरा पुलिस स्टेशन का पूरा स्टाफ शामिल हुआ। सुरक्षा दृष्टि से वापी छीरी, डुंगरा, बलीठा, लवाछा, सुलपड़ और सलवाव जैसे संवेदनशील इलाकों में घर घर रूम टू रूम जांच अभियान चलाया गया। साथ ही पुलिस ने वाहन चेकिंग अभियान भी शुरू किया, जिसमें संदिग्ध वाहनों और व्यक्तियों की तलाशी ली गई। अभियान के दौरान किसी भी प्रकार की अशांति या अफवाह न फैले, इसके लिए पुलिस बल पूरी तरह सतर्क रहा। તાજેતરમાં દિલ્હીમાં બનેલ બ્લાસ્ટની ઘટના અનુસંધાને સમગ્ર રાજ્યને એલર્ટ આપવામાં આવેલું છે અને એના ભાગરૂપે આજે વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી યુવરાજસિંહ જાડેજા સાહેબની સૂચનાથી વાપી વિસ્તાર કે જે ઔદ્યોગિક વિસ્તારો છે ત્યાં મોટી સંખ્યામાં અન્ય રાજ્યોમાંથી આવીને લોકો વસે છે અને મોટી સંખ્યામાં ચાલીઓ આવેલી છે, મોટી સંખ્યામાં કામદાર વર્ગ પણ અહીંયા આવેલો છે અને ખાસ કરીને ગુજરાત રાજ્યનો બોર્ડરનો વિસ્તાર છે, મહારાષ્ટ્ર રાજ્યની બોર્ડર લાગે છે, સાથે સાથે સંઘ પ્રદેશ દમણ અને દાદરા નગરની પણ બોર્ડર રાખે છે। એ ધ્યાનમાં રાખી અને આજ રોજ વાપી વિસ્તારમાં એક સ્પેશિયલ મેગા કોમ્બિંગનું આયોજન કરવામાં આવેલું છે। આ કોમ્બિંગમાં વલસાડ જિલ્લાના ચુનંદા અધિકારીઓ અને ચુનંદા જવાનો દ્વારા જે પણ શંકાસ્પદ વિસ્તારો છે, શંકાસ્પદ લોકો છે, ભૂતકાળમાં જે લોકો ગુનાખોરીમાં પકડાયેલા છે, ભૂતકાળમાં જે વિસ્તારમાં ગુનાખોરીના બનાવો બનેલા છે, એ તમામ વિસ્તારનું આજે વલસાડ પોલીસના જવાનો દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવેલ છે। આ સર્ચ ઓપરેશનમાં જે પણ શંકાસ્પદ ઇસમો, શંકાસ્પદ માણસો, શંકાસ્પદ વાહનો જે પણ મળી આવે છે એ તમામ ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે।